નમસ્કાર મિત્રો, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, શ્રાદ્ધ શરૂ થઈ ગયા છે અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે શ્રાદ્ધ શું છે, શ્રાદ્ધના પ્રકાર કેટલા છે, શ્રાદ્ધ પાછળનો હેતુ શું છે, શ્રાદ્ધ દરમિયાન આપણે શું કરવું જોઈએ તેના વિશે વાત કરીશું। માટે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। મિત્રો, પિતૃઓ માટે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતા મુક્તિ કર્મને શ્રાદ્ધ કહેવામાં આવે છે તથા પિતૃઓને તૃપ્ત કરવાની ક્રિયા અને દેવતાઓ ઋષિઓને તલ મિશ્રિત જળ અર્પણ કરવામાં આવતી ક્રિયાને તર્પણ કહેવામાં આવે છે। આ મહિનો શ્રાદ્ધનો મહિનો ચાલી રહ્યો છે। મોટા ભાગે આપણા ઘરમાં આપણા પિતૃઓનું શ્રાદ્ધ હોય ત્યારે તેમને ભાવતું ભોજન અને તેની સાથે દૂધ પાક પૂરી બનાવવામાં આવે છે। આપણે ભોજન બનાવીને સૌથી પહેલા પિતૃઓને અર્પણ કરીએ છીએ। આપણા વડવાઓ જે તિથિમાં અવસાન પામ્યા હોય તે તિથિમાં આપણે આ માસમાં તેમનું શ્રાદ્ધ કરીએ છીએ। આ જ રીતે એક શ્રાદ્ધ બાળા ભોળાનું આવે છે જેમાં બાળકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે, તો એક શ્રાદ્ધ સર્વ પિતૃ અમાસનું આવે છે તેમાં આપણે એવા પિતૃઓનું શ્રાદ્ધ કરીએ છીએ જે આપણી અગાઉની ઘણી પેઢીના હોય। પુરાણોમાં આલેખાયેલું છે તે પ્રમાણે જ્યારે કોઈ પણ મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે આત્મા શરીરનો ત્યાગ કરીને પોતાની યાત્રાનો પ્રારંભ કરે છે। આ યાત્રા દરમિયાન આત્માને 3 માર્ગ મળે છે। આત્માને કયા માર્ગે જવું જોઈએ તે તેણે ધરતી ઉપર જીવિત હોય ત્યારે કેવા કર્મો કર્યા છે તેના ઉપર આધાર રાખે છે। આ 3 માર્ગો પૈકી અર્ચી માર્ગ, ધૂમ માર્ગ અને ઉત્પત્તિ વિનાશ માર્ગ એમ 3 પ્રકારના હોય છે। જ્યારે વ્યક્તિ પોતાનું શરીર છોડીને જાય ત્યારે તેની પાછળ સમગ્ર વિધિ કરવી જરૂરી છે। તેના આત્માને શાંતિ થાય તે માટે તમામ ક્રિયાકર્મ કરવા જરૂરી છે, કારણ કે ક્રિયાકર્મ એ આત્માને આત્મિક બળ આપે છે। આ બળથી આત્મા સંતુષ્ટ બને છે। વ્યક્તિ ગુજરી જાય ત્યારબાદ તેને 3 વર્ષે શ્રાદ્ધમાં ભેળવવામાં આવે છે। શ્રાદ્ધમાં ભેળવ્યા બાદ દર વર્ષે તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે। શ્રાદ્ધ વખતે કાગડાઓને પિતૃ માનીને ભોજન ધરાવવામાં આવે છે। મિત્રો, હવે વાત કરીએ પુરાણોમાં લખાયેલ શ્રાદ્ધના પ્રકાર વિશે। પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે અને તેમને મૃત્યુ પછીના લોકમાં શાંતિ મળે તે માટે લગભગ દરેક હિન્દુના ધર્મમાં આ ધાર્મિક વિધિ કરવામાં આવતી હોય છે। શ્રાદ્ધથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી ઘરમાં સુખ શાંતિ રહે છે। ત્યારે જાણો શ્રાદ્ધ કેટલા પ્રકારના હોય અને જો ઘરમાં કોઈ પિતૃની તિથિ ખબર ના હોય તો કયા દિવસે તેમનું શ્રાદ્ધ કરવાથી તેમની પ્રસન્નતા મેળવી શકાય છે। મિત્રો, નિર્ણય સિંધુ અને ભવિષ્ય પુરાણમાં કુલ 12 પ્રકારના શ્રાદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે। તે આ પ્રકારે છે: નિત્ય, નૈમિતિક, કામ્ય, વૃદ્ધિ, સપિંડન, પાર્વણ, ગોષ્ઠી, શુદ્ધ્યર્થ, કર્માંગ, તીર્થ, યાત્રાર્થ અને પુષ્ટ્યર્થ। પ્રથમ વાત કરીએ નિત્ય શ્રાદ્ધ વિશે। કોઈ પણ વ્યક્તિ અન્ન, જળ, દૂધ, કુશ, ફૂલ અને ફળ દ્વારા રોજ શ્રાદ્ધ કરીને પિતૃઓની અપાર પ્રસન્નતા મેળવી શકે છે। ત્યારબાદ નૈમિતિક શ્રાદ્ધ। આ શ્રાદ્ધ વિશેષ અવસર હોય ત્યારે જ કરવામાં આવે છે, જેમ કે કોઈ પિતૃની મૃત્યુ તિથિના દિવસે કરવામાં આવતા શ્રાદ્ધને એકોદિષ્ટ શ્રાદ્ધ કહેવાય છે। ત્યારબાદ વાત કરીએ કામ્ય શ્રાદ્ધ। આ શ્રાદ્ધને કોઈ વિશેષ ઈચ્છા અથવા તો સિદ્ધિ મેળવવા માટે કરવામાં આવે છે। આગળ વાત કરીએ વૃદ્ધિ શ્રાદ્ધ વિશે। આ શ્રાદ્ધને સૌભાગ્ય પ્રાપ્તિ માટે કરવામાં આવે છે। તેના દ્વારા કોઈ પણ શુભ વસ્તુની વૃદ્ધિની કામના કરવામાં આવે છે। આગળ વાત કરીએ તો સપિંડન શ્રાદ્ધ વિશે। આ શ્રાદ્ધને મૃત વ્યક્તિના 12મા દિવસે તેમને પિતૃઓમાં ભેળવવા માટે કરવામાં આવે છે। આ શ્રાદ્ધને સ્ત્રીઓ પણ કરી શકે છે। આગળ વાત કરીએ પાર્વણ શ્રાદ્ધ। પિતૃ, દાદા, પરદાદા, દાદી, પરદાદી નિમિત્તે આ શ્રાદ્ધ કરવામાં આવે છે। આ શ્રાદ્ધને કોઈ વિશેષ તહેવારના દિવસે કરવામાં આવે છે। આગળ વાત કરીએ ગોષ્ઠી શ્રાદ્ધ વિશે। આ શ્રાદ્ધને પરિવારના તમામ લોકો મળીને કરે છે। આ શ્રાદ્ધ
હંમેશા સમૂહમાં કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ શુદ્ધ્યર્થ શ્રાદ્ધ વિશે. પરિવારની શુદ્ધિ માટે આ શ્રાદ્ધ કરવામાં આવે છે. આગળ વાત કરીએ કર્માંગ શ્રાદ્ધ વિશે. આ શ્રાદ્ધ 16 સંસ્કાર પૈકી કોઈ સંસ્કાર સમયે અથવા તો દરેક શુભ કર્મ સમયે કરવામાં આવે છે. તેનાથી પિતૃઓના આશીર્વાદ જે તે શુભ કર્મને પૂરા કરવા માટે મળે છે. આગળ વાત કરીએ તીર્થ શ્રાદ્ધ વિશે. આ શ્રાદ્ધ હંમેશા તીર્થ સ્થાન પર કરવામાં આવે છે. આગળ વાત કરીએ યાત્રાર્થ શ્રાદ્ધ વિશે. યાત્રાની સફળતા માટે યાત્રાર્થ શ્રાદ્ધ કરવામાં આવે છે. આગળ વાત કરીએ પુષ્ટ્યર્થ શ્રાદ્ધ. આર્થિક ઉન્નતિ, નોકરી વેપારમાં વૃદ્ધિ, આરોગ્ય માટે પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે કરવામાં આવતા આ શ્રાદ્ધને પુષ્ટ્યર્થ શ્રાદ્ધ કહેવામાં આવે છે. દોસ્તો, જેમના મૃત્યુના દિવસ અંગે પૂરી જાણકારી ન હોય તેમનું શ્રાદ્ધ ભાદરવા મહિનાની અમાસના દિવસે કરવામાં આવે છે. સાપના દંશથી મૃત્યુ પામેલા કે પછી કોઈ બીમારીથી કે પછી અકાળ મૃત્યુ પામેલા વ્યક્તિનું શ્રાદ્ધ અમાસના દિવસે કરવામાં આવે છે. જેમનું મૃત્યુ આગના કારણે થયું હોય અથવા જેમનો અંતિમ સંસ્કાર જ ન કરી શકવામાં આવ્યો હોય તેમનું પણ શ્રાદ્ધ અમાસના દિવસે કરવામાં આવે છે. મિત્રો, શ્રાદ્ધ પાછળના હેતુ વિશે વાત કરીએ તો ટૂંકમાં આ બધા શ્રાદ્ધ કરવા પાછળનો એક જ હેતુ છે કે દેવતાઓનું, ઋષિઓનું અને પિતૃઓનું આપણા પર જે ઋણ છે તેનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરીને તેમને તર્પણ કરવું, તેમને તૃપ્ત કરવા એ આપણી નૈતિક ફરજ છે. આટલું જ નહીં, શ્રાદ્ધના દિવસે એટલે કે સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર, વાયુ, વરુણ, અગ્નિ વગેરે દેવતાઓને આપણા ઉપર જે કરેલા અગણિત ઉપકારોનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરી તેમની પૂજા વિધિ કરી તેમને તૃપ્ત કરવાના દિવસો. ટૂંકમાં શ્રાદ્ધના દિવસો એટલે પિતૃ, ઋષિઓ અને દેવતાઓના ત્રિવિધ ઋણમાંથી મુક્ત થવાના, તેમનું તર્પણ કરવાના દિવસો. મિત્રો, શ્રાદ્ધ દરમિયાન શું કરવું જોઈએ તેના વિશે વાત કરીએ તો શ્રાદ્ધ વખતે બ્રાહ્મણ, ભાણેજ, મામા, ગુરુ તેમજ પૌત્રને ભોજન કરાવવું. આમ કરાવવાથી પિતૃઓ ખૂબ પ્રસન્ન થાય છે. જ્યારે પણ બ્રાહ્મણ, ભાણેજ, મામા કે શ્રાદ્ધ વખતે બોલાવેલી કોઈ પણ વ્યક્તિને ભોજન પીરસો ત્યારે હંમેશા 2 હાથે જ ભોજનની થાળી લઈને આવવી જોઈએ. કારણ કે એક હાથે થાળી લાવવાથી ભોજનનો અમુક અંશ રાક્ષસ આરોગી લે છે તેવું શાસ્ત્રોમાં કહેવાયું છે. તેથી હંમેશા આદરથી બંને હાથે જ ભોજન લાવવું જોઈએ. શ્રાદ્ધ સમયે દ્વાર પર કોઈ ભિક્ષુક આવ્યા હોય, કોઈ જીવ જંતુ, પ્રાણી કે પક્ષી આવ્યા હોય તો તેમને ખાલી હાથે ન જવા દેવા. તેમના માટે ભોજન અને પાણીનો અચૂક પ્રબંધ કરવો જોઈએ. નાના જીવ કે પ્રાણીને તે દિવસે હાનિ પણ ન પહોંચાડવી જોઈએ. જેટલા દિવસ શ્રાદ્ધ ચાલતા હોય તેટલા દિવસ ઘરમાં જે પણ ભોજન બને તેનો એક ભાગ ગાય, કૂતરા, કાગડા, બિલાડી કે બીજા કોઈ પણ પ્રાણીને આપવો. તમે આ બધામાંથી કોઈ પણ એક પ્રાણી કે પક્ષીને આપી શકો છો. ભલે તમારા પિતૃઓનું શ્રાદ્ધ હોય કે ન પણ હોય, શ્રાદ્ધ સમયે રોજ આપણા ભોજનમાંથી થોડું ભોજન પ્રાણી કે પક્ષીને આપવું જોઈએ. સાંજના સમયે સૂર્યાસ્ત વખતે એક દીવો કરીને આ દિવસોમાં રોજ ઘરના ઉંબરે એટલે કે ઘરના મુખ્ય દરવાજા પાસે મૂકવો જોઈએ અને પિતૃઓનું ધ્યાન કરવું જોઈએ. આમ કરવાથી પિતૃઓ ખુશ થાય છે અને તે દીવો જોઈને તેઓને સંતોષ પ્રાપ્ત થાય છે. આ સમય દરમિયાન જે વ્યક્તિ રોજ પિતૃઓને જળ ચડાવે છે, પ્રાણી કે પક્ષીઓને ભોજન આપે છે અને પિતૃઓની મૃત્યુ તિથિના દિવસે તેમનું શ્રાદ્ધ કરે છે તેના સર્વે મનોરથ પૂરા થાય છે. તેમને ક્યારેય પણ કોઈ કષ્ટ ભોગવવું પડતું નથી. જે વ્યક્તિને તેમના પિતૃની મૃત્યુ તિથિ યાદ ન હોય તેમણે સર્વ પિતૃ અમાસના દિવસે બધા પિતૃઓનું શ્રાદ્ધ કરવું જોઈએ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારા પ્રતિભાવો અવશ્ય લખજો. ધન્યવાદ.